ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજે પણ મેં 12:30 વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. મમ્મીની જો અત્યારે રસોઈ બને છે ને મેં વાસણને ઉટકી નાખ્યું ને મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. મમ્મી જો બેઠા છે મસ્તીના, તો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં ને જમવા બેઠી હતી ત્યાં થોડુંક લીધું હતું પણ મજા ન આવી એમાં. પાછું સ્ટાર્ટ કરી દઉં તો અત્યારે તો ચાંદ ભાખરી હતું નાસ્તામાં, તો જમી લીધું છે. થોડું ઘણું કામ કર્યું, મમ્મી પાછા રાંધાવી ગયા છે. તો હવે પાછા છે ને જમવા ટાણે મળીએ. તો જો આપણે મસ્તીના જમવા બેસી ગયા છીએ. મમ્મીએ મસ્તીનું જમવાનું બનાવી નાખ્યું છે. તો શું બનાવ્યું છે ખબર છે? નથી ખબર ને બતાવું. દાળ ને ભાત, દાળ ભાત, પાપડ, છાશ. ચાલો બધા જમવા. તો ચાલો મસ્તીનું જમી લઉં પછી મળું. તો તમને દાળ ભાત ભાવે છે કે નહીં એ કમેન્ટમાં કહી દેજો, અને ભાવતા હોય ને તો લાઈક કરી દેજો. તો ચાલો બધા દાળ ભાત ખાવા. પાછા કે હવે શીખણીની બોલાવતી નથી, તો હું એવું નથી કહેતી. આવું તો જમવા બી આવજો. અને મમ્મીએ મોહનથાળ બનાવ્યો હતો જો, એ પણ છે આજે જમવામાં. તો હાલો બધા તો આપણું બસ બધું જ કામ પતી ગયું છે. જમીન કાઢવીને કામ બામ પતાવી નાખ્યું છે. હવે જવાનું છે ઘડી કૂવા, કલાક કૂવું. પછી પાછું મમ્મી કહે ચા બનાવવા ઉઠાડશે, તો પાછું ચા બનાવશું. તો અમે ઘડી ખુઈ જાવ ને કેટલા વાગ્યા છો? 3:10 થઈ ગઈ છે. તો હાલો ઘડી ખુઈ જાય 5 વાગ્યા સુધી, પછી ઉઠીને પાછળ મળીએ. તો જો આપણે મસ્તીના ઉઠી ગયા હતા, અને ઉઠીને બહાર પેલા મેં વાયરું નહોતું જે મેં સાફ કરી નાખ્યું મસ્તીનું. અને ચા ને ચેવડો મમ્મી હાટું ચા તો બનાવી નાખી હતી, ચેવડો તો હતો વાઈકો ભરી લઈ દીધો છે. જો આજ તો આપણને પાણીપુરી મળી ગઈ છે, તો પારસ લઈ આવ્યો છે પાણીપુરી. તો હમણાં આપણે છે ને પાણીપુરી બનાવવાની છે, તો આવજો બધા જમવા. તો જો પાણીપુરીનો ખાવાની ઈચ્છા નથી, બટેકા ને એવું પડ્યું છે. મમ્મી રગડો બનાવી નાખશે ને, તમે પાણી બનાવી નાખું ફટાફટ. તો પાણી બનાવતી હતી, તમે લઈ લો થોડું. હાલો બધા પાણીપુરી પછી બની નથી, બની જાય ને પછી ખાવા આવજો. તો જો આપણે મસ્તીનું પાણી બનાવી નાખ્યું છે ને, મમ્મીએ જે કાંદા ને એવું સુધારે છે. આપણે હજી બટેકાને એવું ફોલવાનું છે, તો ચાલો બટેકાને એવું ફોલી નાખું પછી મળું. તો આજે તો આપણે ઘરે રગડા પૂરી બનાવી નાખી છે. તો ચાલો બધા નાસ્તો કરવા, પછી હવે નાસ્તો કરીને મળું. જો આ આપણે રગડો પાણી મેં મસ્તીનું ઘરે બનાવ્યું, દહીં ને ખાંડ, ડુંગળી ને પાણીપુરીનું પેકેટ આપણે ઓનલાઈન મંગાવી લીધું હતું. ઓનલાઈન નહોતું મંગાવ્યું, ઓફલાઈન મંગાવ્યું. તો સારું હાલો બધા મસ્ત નાસ્તો કરવા. ને અમે આજ પાણીપુરીનો ચેલેન્જ કરવાના છીએ. એ વિડીયો પણ જોવો હોય તો તમે જોઈ શકો છો મમ્મીની ચેનલમાં જઈને. તો સારું હાલો મસ્ત જમી લઉં. જોઈ શકો છો ગાય, શિયાળામાં વરસાદ આવે છે. ઉનાળામાં હોય કે શિયાળામાં હોય, ગમે ત્યારે વરસાદ આવી જાય છે. એક તો ગરમી એટલી પડતી હતી, તેમાં વરસાદ આવ્યો. આમ તો ટાઢો થઈ ગઈ છે. જમીન ઉભા થયા, નાસ્તો કરીને મારે વસ્તુ લેવા જવું હતું, તો કપડાં બદલ્યા ને કપડાં બદલીને બહાર ગયા ને એ વરસાદ આવતો હતો, પાછા બેસી ગયા. તો વરસાદ અત્યારે બોલો, અત્યારે વરસાદ આ શિયાળામાં શિયાળો નથી આવતો ને ચોમાસું થતું નથી. પહેલાં તો ઉનાળામાં વરસાદ આવી ગયો, તો શિયાળામાં વરસાદ આવી ગયો, એવું થયું છે. અંબાલાલ ગમે ત્યારે આવીને કહી દે 3 દીની બગાડ. તો સારું હાલો હવે તો પાણીપુરીનો એવો નાસ્તો કરી લીધો છે. મોડેથી મમ્મી રાંધવા જાય ને ત્યારે બતાવીશ. આજ માટે બસ એટલું જ રાખીએ. કાલ મળશું નવા વ્લોગમાં નવા દિવસ સાથે. તો બાય બાય. કાલ મળશું પાછા નવા દિવસ સાથે નવા વ્લોગમાં. બાય બાય.